સુરતમાં ફરી એક વખત ગ્રીષ્મવકાર્ય જેવી ઘટના બનતા રહી ગઈ હતી। સુરતના કાપોદ્રા વિસ્તારમાં ગત બપોરે બાઇક ઉપર બે મિત્ર સાથે કોલેજથી ઘરે પરત ફરતી 19 વર્ષની યુવતીને 4 જેટલા જૂના ફ્રેન્ડે બાઇકને લાત મારી નીચે પટક્યા બાદ તું મને ફોનમાં જવાબ આપતી નથી, તે મારી જિંદગી બગાડી નાખી છે કહી સરેઆમ ચપ્પુના 3 ઘા ઝીંકી દીધા હતા। બનાવને પગલે એકત્ર થયેલા લોકોએ યુવાનને પકડી કાપોદ્રા પોલીસને સોંપ્યો હતો, જ્યારે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયેલી યુવતીને કપાળના ભાગે 4 ટાંકા આવ્યા હતા। પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતીને વેસુની કોલેજમાં અભ્યાસ કરે છે। ગત બપોરે તે બે મિત્રો સાથે બાઇક ઉપર કોલેજથી ઘરે પરત ફરતી હતી, ત્યારે 1:30 વાગ્યાના અરસામાં કાપોદ્રા બુટ ભવાની મંદિર પાસે એક રિક્ષા તેમની બાજુમાં આવી હતી અને રિક્ષામાં પાછળથી સીટ ઉપર બેસેલા તેના 4 વર્ષ જૂના મિત્ર રોકી વસાવા ચાલુ રિક્ષાએ બાઇકને લાત મારતા સીમા અને તેના બે મિત્રો નીચે પટકાયા હતા। રોકીએ હાથમાં ચપ્પુ સાથે રિક્ષામાંથી ઉતરી તું મને ફોનમાં જવાબ આપતી નથી, તે મારી જિંદગી બગાડી નાખી છે કહી કપાળના ભાગે, જમણા હાથમાં અને ગળાથી નીચેના ભાગે 3 ઘા ઝીંકતા સીમાએ બચાવ કરતા તેને કપાળમાં વાગ્યું હતું, જ્યારે બીજા સામાન્ય ઘસરકા પડ્યા હતા। સરેઆમ થયેલા હુમલાને લીધે એકત્ર થયેલા લોકોએ રોકીને પકડી પોલીસને જાણ કરતા કાપોદ્રા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને રોકીને ઝડપી લીધો હતો, જ્યારે સીમાને તેના બે મિત્રો સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ ગયા હતા। બાદમાં તેના માતા પિતાને જાણ કરતા તેમણે સીમાને સારવાર માટે બીજી હોસ્પિટલમાં દાખલ કરતા તેને કપાળમાં 4 ટાંકા લેવા પડ્યા હતા। પોલીસે સીમાની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે 4 વર્ષ અગાઉ તે રોકીના પરિચયમાં આવી હતી અને બંને વચ્ચે સોશિયલ મીડિયાથી મેસેજથી વાત થતી હતી। જો કે તેને રોકી સાથે મિત્રતા રાખવી ન હોવાથી તેણે 1 મહિનાથી રોકીને રિસ્પોન્સ આપવાનું બંધ કર્યું હતું, જેથી તેણે હુમલો કર્યો હતો। બનાવ અંગે પોલીસે સીમાની ફરિયાદના આધારે રોકી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। તારીખ 6/2/2024ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન હદના બુટ ભવાની મંદિર પાસે એક બનાવ બનેલો, જેની અંદર આ કામના આરોપી રોકી વસાવા, જેઓ લાભેશ્વર વરાછા સુરત ખાતે રહે છે, તેઓ છેલ્લા ઘણા સમયથી એકાદ વર્ષથી આ કામના ફરિયાદી બેન સાથે ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક ઉપર મિત્ર તરીકે એને ચેટિંગ કરતા હોય અને તેણીને પ્રેમ કરવા માટે દબાણ કરતા હોય, પરંતુ કોઈ કારણસર આ ફરિયાદી બેન આ બાબતમાં પોતે ઈચ્છુક ના હોય અને આગળ વધવા ના માગતા હોય, તે હેતુસર તેઓના દરેક પ્રકારના જવાબ આપવાનું બંધ કરી દીધેલ અને ફોન પણ ઉપાડવાના બંધ કરી દીધેલ, જેથી આ બાબતે આરોપીને મનમાં લાગી આવતા તારીખ 6/2/2024ના રોજ આ કામના ફરિયાદી તેઓના બીજા એક મિત્ર સાથે બાઇક ઉપર આવતા હતા। તે વખતે આરોપી રિક્ષામાં આવી અને રિક્ષામાંથી ઉતરી અને ઝપાઝપી કરેલી અને પોતે ચપ્પુના ઘા મારેલા, જેથી આ બાબતની ફરિયાદ થયેલી। આ ગુનાના કામે આરોપી ઋત્વિક ઉર્ફે રોકી સુખદેવભાઈ વસાવા, રહેવાસી લાભેશ્વર રોડ વરાછાનાઓને તારીખ 7/2/2024ના કલાક 13:00 વાગે અટક કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ PSI રાઠોડ સાહેબ કાપોદ્રાનાઓ કરી રહેલ છે।